સમાચારોમાં આગળ વાત કરીએ પાટનગરની ગાંધીનગરમાં 31 ડિસેમ્બરને લઈ વાહન ચેકિંગ હાથ ધરાયું હતું। ગાંધીનગર ઉપરાંત દહેગામ, કલોલ અને માણસામાં પોલીસ દ્વારા નાકાબંધી કરી સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો ગાંધીનગરના કોબા સર્કલ, ગિફ્ટ સિટી સર્કલ, ઇન્દ્રુરા સર્કલ અને અડાલજ સર્કલ પર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો। 31મી ઉજવણી એટલે અનેરો થનગનાટ। દિવાળીના જેટલું જ મહત્ત્વ હવે નવા વર્ષની વધામણા કરવામાં લોકોને મળી રહ્યું છે। લોકો આનંદ ઉત્સાહથી પાર્ટી, હોટલ્સ, જમવા જવું એ બધું આનંદ ઉલ્લાસથી કરી રહ્યા છે, પણ તેના પગલે પોલીસને ચોંકીને રહેવું પડતું હોય છે અને પોલીસની ગોંસ વધી જતી હોય છે। ગાંધીનગર જિલ્લામાં પોલીસે દારૂબંધી માટે નાકાબંધી કરી છે। આ માટે સેક્ટર 30નું સર્કલ, ચિલોડા સર્કલ, ગિફ્ટ સિટી સર્કલ, J0 સર્કલ, સરગાસણ ચોકડી સર્કલ, અડાલજ સર્કલ અને રાંધેજા સર્કલ પર એકદમ ગોંસ વધારી દીધી છે અને દરેક વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે। ક્યાંક દારૂ તો પકડાય તો એ નસીબ કહેવાય, પણ એના સિવાય નંબર પ્લેટ, લાયસન્સ અને ફિલ્મ, બ્લેક ફિલ્મ એ બધાના બનાવો પકડાઈ રહ્યા છે। કોકવાર ક્યાંક એમએલએની ગાડી પણ પકડી જાય તો કોક લાગવગ દબાણથી પણ લોકો છૂટી જતા હોય છે। પોલીસની આ ગોંસમાં કેટલા પકડાય છે એ તો કાલે ખબર પડશે, પણ અત્યારે પોલીસે દરેક સર્કલ પર ગોંસ વધારી દીધી છે અને ક્યાંક નિરાંત આરામમાં બધા વાહનો સડસડાટ નીકળી પણ જાય છે। કેમેરામેન પ્રદીપ કડિયા સાથે રિપોર્ટર જયેશ મેવાડા, પાટનગર નેટવર્ક ન્યૂઝ।